હાય ગાઈસ, ચાલો આજે અમે હેલ્ધી મેગી બનાવીએ. મેગી બનાવવા માટે સૌપ્રથમ 2 ગાજર લીધા, તેને વોશ કરીને નાના નાના ટુકડોમાં કંઈક આ રીતે કાપી નાખ્યા. કંઈક આ રીતે કટ કર્યા બાદ આપણે 2 બટેકા લીધા, તેને પણ આપણે વોશ કરી નાખ્યા અને તેની ઉપરની છાલ ઉતારી લીધી. ત્યારબાદ તે 2 બટેકા સેમ ગાજરની જેમ નાના નાના ટુકડામાં કટ કરી નાખ્યા અને જે આપણે બટેકા કટ કર્યા છે તેને એક બોલમાં થોડુંક એવું પાણી લઈને આપણે તેને રેસ્ટ કરવા મૂકી દેવાના છે. આ પાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આ ફરજિયાત કરવો પડશે. અને ત્યાં સુધી મારી પાસે કંઈ કામ નહોતું એટલે હું ગેલેરીમાં ગઈ અને મેં મસ્ત પંચાયત કરી. જસ્ટ કિડિંગ ગાઈસ. ત્યારબાદ મેં લીધા 2 કેપ્સિકલને વોશ કરી નાખ્યા અને પહેલાં 2 શાકભાજીની જેમ તેને કટ કરી નાખ્યા. આ કટ કર્યા બાદ મેં લીધા છે 2 કાંદા અને કાંદાને આપણે કટ કરી નાખ્યા. કાંદાને કટ કરી નાખ્યા બાદ આપણે લીધા છે વટાણા, જે મેં પહેલેથી જ ફોલીને રાખ્યા હતા. ત્યારબાદ આ 5 કટ કરેલા શાકભાજી લઈને સાઈડમાં મૂકી દીધા. પછી એક તપેલીની અંદર થોડુંક એવું તેલ ઉમેર્યું અને એમાં કટ કરેલા શાકભાજી જેમ કે બટેટા, ગાજર, કાંદા, વટાણા, કેપ્સિકમ તેમજ સાથે સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી નાખ્યું. મીઠું નાખ્યા બાદ આને સરખાઈથી મિક્સ કરી લીધું અને આ ચોખાની મેગી જુઓ છો, આ બનાવવા માટે ચોખાનો લોટ રેડી કરી લેવાનો છે અને તેની અંદર મીઠું અને તેલ નાખીને આ સંચા વડે પાડીને બોઇલ કરી લેવાની છે અને આપણી સરસ મજાની મેગી તૈયાર થઈ જશે. બીજી બાજુ શાકભાજી હતા તે બોઇલ થઈ ગયા હતા, તેથી આપણે તેમાં રેન્ડમ મેગી મસાલો લીધો. રેન્ડમ મેગી મસાલો લઈને મેં તેની અંદર થોડો ઉમેરી દીધો. આ પડીકીમાં મેં 2 મેગી મસાલા ઉમેર્યા છે. ત્યારબાદ આપણી ફ્રેશ જે મેગી હતી તેને પણ મેં એડ કરી દીધી છે. એડ કર્યા બાદ તેને સરખાઈથી મિક્સ કરીને મેં 5 મિનિટ એમનેમ રાખી છે. પછી તેને મિક્સ કરીને તેની અંદર ઉપરથી ધાણા નાખી દીધા અને મસ્ત આપણી મેગી રેડી છે. તમે પણ આ રેસીપીને ટ્રાય કરીને ખાજો. આ ખૂબ જ મજા આવે તેવી છે. શું તમે આ રેસીપીને ટ્રાય કરશો? ત્યાં સુધી બાય બાય.